વલસાડના કોસમકુવા પાસેથી ₹2,60,544નો દારૂ ભરેલી બોલેરો પકડાઈ। વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે કોસમકુવા ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી એક મહિન્દ્રા બોલેરો પિકઅપ ઝડપી પાડી છે। પોલીસે આ રેડમાં લાખો રૂપિયાના દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલકની ધરપકડ કરી છે, જ્યારે સેલવાસથી દારૂ ભરાવનાર શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે। પ્રાપ્ત વિગત અનુસાર વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જીગરભાઈ ગોવિંદભાઈ પટેલ અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સેલવાસથી એક સફેદ કલરની બોલેરો પિકઅપ નંબર DD01M9875 માં વિદેશી દારૂનો જથ્થો ભરીને ચિંચાઈ ગામ થઈ ધરમપુર તરફ લઈ જવામાં આવી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે કોસમકુવા ગામના દેસાઈ ફળિયા 3 રસ્તા પાસે વોચ ગોઠવી હતી। બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી તલાશી લેતા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો મળી આવ્યો હતો, જેમાં જ્હોન માર્ટિન પ્રીમિયમ વિસ્કી, કિંગફિશર સ્ટ્રોંગ બિયર અને રોયલ સ્ટેંગ વિસ્કીની કુલ 1,560 બોટલ ટીન મળી આવ્યા હતા। પકડાયેલા દારૂની કુલ કિંમત ₹2,60,544 આંકવામાં આવી છે। પોલીસે ઘટના સ્થળ પરથી આરોપી ડ્રાઈવર જાવેદ મસ્તાન હુસેન ખલીફને ઝડપી પાડ્યો હતો। પૂછપરછ દરમિયાન જાવેદે કબૂલ્યું હતું કે આ દારૂનો જથ્થો સેલવાસના ટોકરપાડા ખાતે રહેતા નિકુંજ યાદવ નામના શખ્સે ભરાવી આપ્યો હતો અને તે ધરમપુર સર્કલ સુધી પહોંચાડવાનો હતો। વલસાડ રૂરલ પોલીસે દારૂ, બોલેરો, ટેમ્પો અને મોબાઈલ મળી કુલ ₹5,65,544નો મુદ્દામાલ કબજે કર્યો છે અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી દારૂ મોકલનાર નિકુંજ યાદવને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।